હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર 5નો વિભાગે શીખીશું. હવે સૂચના પ્રમાણે પહેલા 6 વિકલ્પ છે. એમાં પહેલો વિકલ્પ સમીકરણ યુગ્મ 4x + 3y = 14 અને ખાલી જગ્યાના આલેખ સમાંતર રેખાઓ છે. તો પહેલા તો આપણે આ 4 ઓપ્શનમાંથી કઈ એવી બે સમીકરણ લઈએ તો જેથી આપણને સમાંતર રેખાઓ મળે. તો પહેલા તો આપણે સમાંતર રેખા માટેની શરત કઈ છે તો કે a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તમને અહીં એક સમીકરણ આપ્યું છે. કયું છે? 4x + 3y = 14. હવે આને તમારે દ્વિઘાત બહુપદીના પ્રમાણિત સ્વરૂપે લખવું હોય તો 4x + 3y આ બાજુ 14 આવે તો -0. હવે બધા ઓપ્શન પહેલા આપણે ચેક કરવા પડશે. તો આને શું કહેવાશે? a1, બીજા પદને b1 અને ત્રીજા પદને c1. તો a1 = 4, b1 = 3 અને c1 = -14. હવે સમીકરણ એક પ્રમાણે જોઈએ તો કે 4/3 બરાબર 3/4 બરાબર -14/-14. તો તમે જોવો જ છો અહીંયા કે આ સમીકરણ છે એ આ શરતનું પાલન કરતું નથી, એટલે કે ઓપ્શન એ પણ આવશે નહીં. હવે એવી જ રીતે ઓપ્શન બી ચેક કરીએ. આ એ માટે હતું, આ બી માટે. a1 એટલે 4, b1 એટલે 8 બરાબર 3/6 બરાબર -14/28. તો 4 × 1 = 4, 4 × 2 = 8, 3 × 1 = 3, 3 × 2 = 14, 14 × 2 = 28. હવે આમાં તો ત્રણેય ઓપ્શન કેવા મળે છે? સરખા. આપણને શરત શું છે તો કે a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ. તો અહીંયા તો ત્રણેય સરખા મળે છે એટલે આ ઓપ્શન પણ આવશે નહીં. ઓપ્શન સી ચેક કરીએ. એમાં a1 એટલે શું છે તો કે 4/12 બરાબર 3/9 બરાબર -14/42. તો આમાં 4 × 4 ને 4 તેરી 12, 3 × 3 ને 3 તેરી 9, 14 × 14 ને 14 તેરી 42. તો આમાં પણ ત્રણેય ઓપ્શન કેવા મળ્યા? સરખા. તો આ પણ શરત પ્રમાણે ખોટું છે. હવે છેલ્લો ઓપ્શન 4/કેટલા -12 બરાબર 3/-9. કેમ કે 9 છે એ આ બાજુ બરાબર નીળી બાજુ છે, જ્યારે આ બાજુ આવશે ત્યારે -14/. સી વાળું પદ આપ્યું નથી તો શું આવશે? છેદમાં 0. હવે 4 × 4 ને 4 તેરી 12, 3 × 3 ને 3 તેરી 9 અને 14/0 કરીએ એટલે 0. તો આ આપણે શરત પ્રમાણે કેવું થશે? વિધાન સાચું થશે. આપણી શરત શું છે? a1/a2 બરાબર b1/b2 નોટ ઇક્વલ ટુ c1/c2. તો આ ઓપ્શન ડી છે એ સાચો છે. એટલે કે આપણને ઓપ્શન ડી પ્રમાણે રેખા હવે કેવી મળશે? સમાંતર રેખાઓ. પ્રશ્ન 2. દ્વિઘાત સમીકરણ ax² + bx + c = 0. હવે તમને શું કીધું છે? જ્યાં abc છે એ વાસ્તવિક સંખ્યા છે તથા a છે એ નોટ ઇક્વલ ટુ 0 નો વિવેચક શોધવાનું સૂત્ર. તો તમને બધાને ખબર છે વિવેચકને આપણે શેના વડે દર્શાવીએ તો કે d વડે. એનું સૂત્ર શું છે તો કે b² - 4ac. એટલે ઓપ્શન સી તમારો સાચો જવાબ. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે પ્રશ્ન 3. સમાંતર શ્રેણી -3 - 1/2 નું 11મું પદ શોધો. 11મા પદનું પહેલા તો આપણે સૂત્ર મૂકશું. શું આવશે 11મા પદનું સૂત્ર? આપણે a11 બરાબર a પ્લસ આગલું પદ એટલે 10
ગુણ્યા ડી. હવે સમાંતર શ્રેણી આપી, પહેલા પદને શું કહેવાય? a કહેવાય. તો a બરાબર કેટલા છે? -3. ડી શોધવું હોય એના માટેનું સૂત્ર a2 - a1, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવું. બીજું પદ એટલે કે -1/2 ઓછા આ ઓછા એમને પહેલું પદ શું છે? હજી -3. તો ઓછે ઓછે શું થશે? વત્તા. હવે ચોકડી ગુણાકાર કરીએ. આના છેદમાં કાંઈ ન હોય તો શું હોય? 1. એટલે 2 તેરી 6 છેદમાં 2. ઓછે વત્તે ઓછા, પણ નિશાની કયા પદની આવે? મોટા પદની. તો 1 માંથી 6 જાય એટલે 5 વધે, એટલે 5/2. તો b શું મળ્યું? 5/2. હવે કિંમત મૂકી દઈએ. a એટલે -3 વત્તા 10 એમને. d ની કિંમત કેટલી આવશે? 5/2. 2 × 10 -3 વત્તા 5 × 5 એટલે કેટલા આવે? 25. હવે અહીંયા ઓછા, અહીંયા વત્તા, ઓછે વત્તે ઓછા. 25 માંથી 3 જાય એટલે કેટલા વધે? 22. આગળ નિશાની પ્લસ ની જ આવશે, કેમ કે મોટું પદ શું છે? 25. એની આગળ કઈ નિશાની આપી? વત્તાની. તો એ 11, એટલે કે 11મું પદ આપણને કેટલા મળ્યા? 22. તો ઓપ્શન એ. પ્રશ્ન નંબર 4. બિંદુ -100 એ કયા ચરણમાં આવેલું છે? હવે આલેખમાં 4 ચરણ હોય, બરાબર? જો તમને આકૃતિ દ્વારા સમજાવી દો. આલેખમાં આ ધારો કે x અક્ષ છે અને આ શું છે? આપણે y અક્ષ છે. તો આ પ્રથમ ચરણ, આ દ્વિતીય ચરણ, આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ, બરાબર? પ્રથમ ચરણમાં પ્લસ પ્લસ હોય બંને, આમાં માઇનસ પ્લસ હોય દ્વિતીયમાં, તૃતીયમાં બંને માઇનસ માઇનસ અને ચતુર્થમાં પ્લસ માઇનસ. એટલે કે આમાં x અક્ષ છે પ્લસ હોય, y અક્ષ એ પ્લસ હોય, આમાં x અક્ષ માઇનસ હોય, આમાં પ્લસ હોય. આમાં બંને કેવા અક્ષ હોય છે? માઇનસ. અને આમાં x અક્ષ પ્લસ તો y અક્ષ માઇનસ. હવે આપણને બંને માઇનસ કીધા, તો કયા ચરણમાં આવે? તો કે તૃતીય ચરણ, એટલે ઓપ્શન સી. પ્રશ્ન નંબર 5. sin ની 4 ઘાત થીટા માઇનસ cos ની 4 ઘાત થીટા છેદમાં sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા બરાબર ખાલી જગ્યા. હવે આને આપણે sin ની 4 ઘાત થીટા છે અને આવી રીતે લખી શકાય. sin સ્ક્વેર થીટા એનો વર્ગ માઇનસ cos સ્ક્વેર થીટા આખા કૌંસનો વર્ગ છેદ એમને sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા. હવે અંશ છે એમાં એકદમ નિત્ય સમાગમ ભણી ગયા છો કે આવી રીતે હોય. જો આ પણ એવી જ રીતે આને એક કઈ, અહીંયા બી કઈ, બેની ઉપર વર્ગ છે તો એકવાર પ્લસ આવે અને એકવાર શું આવશે? માઇનસ. એવી રીતે આને લખી કૌંસને તો sin થીટા વત્તા cos સ્ક્વેર થીટા, એવી જ રીતે sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા છેદ એમને sin સ્ક્વેર થીટા માઇનસ cos સ્ક્વેર થીટા. હવે આ બે પદ કેવા થાય? સરખા છે એટલે ઉડી જશે. તો વધ્યું શું? sin નો વર્ગ થીટા વત્તા cos નો વર્ગ થીટા. હવે આપણે નિત્યસમ પ્રમાણે આ બેની કિંમત આવી રીતે જે રાખ્યો છે કિંમત કે શું થાય? 1. તો ઓપ્શન બી. પ્રશ્ન 6. ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો આંકડા શાસ્ત્રમાં આપણે ભણી ગયા જ છીએ. આના ઉપરથી આપણને ખબર ઓપ્શન ઉપરથી પડી જાય કે કયું છે મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. તો જ્યારે મધ્યસ્થ અને બહુલક છે એ મધ્યવર્તી સ્થિતિમાનના માપ છે. તો વિસ્તાર છે એ મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી. એટલે સાચો જવાબ શું આવશે? તમારો વિસ્તાર. તમારો પ્રશ્ન 7 થી ખાલી જગ્યા સ્ટાર્ટ થાય છે. એમાં પ્રશ્ન 7. પાઠ એક ખાલી જગ્યા સંખ્યા છે. સમય, અસમય કે પૂર્ણ? તો આપણે બધાને ખબર જ છે કે પાઈ છે એ કેવી સંખ્યા છે? તો કે અસમય સંખ્યા છે. હવે પાઈની કિંમત તમને ખબર જ છે 22/7 અથવા તો 3.14. એના પછી પ્રશ્ન 8.
વર્ગમૂળમાં 7x વત્તા 11 એ ખાલી જગ્યા બહુપદી છે. તો બહુપદીના 3 પ્રકાર છે. જ્યારે એક ઘાત હોય ત્યારે એને સુરેખ બહુપદી કહેવાય, બે ઘાત હોય એને દ્વિઘાત કહેવાય, અને 3 ઘાતને શું કહેશો? ત્રિઘાત બહુપદી. તો અહીં આપણને એક ઘાત આપેલ છે, કાંઈ ન હોય તો એક તો હોય જ. આ બહુપદી કેવી બહુપદી થશે? સુરેખ બહુપદી. પ્રશ્ન 9 3 સમતોલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામોની સંખ્યા શોધો. હવે જ્યારે સિક્કાવાળો પ્રશ્ન પૂછાય સૂત્ર તમને ખબર જ છે કે n બરાબર સિક્કાની બે બાજુ એટલે 2 એની ઉપર n ઘાત. જ્યારે તમારે એક્ઝામમાં પાસાવાળો પૂછાય તો પાસાવાળા માટેનું સૂત્ર શું હશે? n બરાબર 6 ની n ઘાત. કેમ કે પાસાની કેટલી બાજુ હોય? તો કે 6 અંક આવેલો હોય પાસા ઉપર, એટલે 6 ની ઉપર n ઘાત. હવે અહીંયા બે એમને n એટલે કેટલા સિક્કા છે? 3. 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 ને 4 દુ 8. એટલે આપણો સાચો જવાબ શું આવશે? 8. પ્રશ્ન નંબર 10 જો tan થીટા બરાબર cot થીટા હોય તો થીટા બરાબર ખાલી જગ્યા. હવે તમને એમ કીધું છે આ ક્વેશ્ચનમાં કે બંનેની કિંમત ક્યારે સરખી થશે? 45 60 કે 90 ક્યારે સરખી થાય? તો કે જ્યારે tan 45 મૂકી ત્યારે એની કિંમત 1 થાય. એવી જ રીતે cot 45 ની કિંમત પણ શું થશે? 1. તો ક્યારે બંનેની કિંમત સરખી થશે? તો કે 45. થીટા બરાબર જવાબ શું આવશે? 45 અંક. પ્રશ્ન નંબર 11 આકૃતિમાં જો TP અને TQ એ O કેન્દ્રવાળા વર્તુળનો ખૂણો POQ બરાબર 110 અંશ અને તેવા સ્પર્શકો છે તો ખૂણો PTQ બરાબર ખાલી જગ્યા. હવે આપણે પેલા વર્તુળ દોરીએ. O કેન્દ્ર છે અને એમાંથી બે સ્પર્શક એટલે બહારની બાજુ T બિંદુ છે. બે સ્પર્શક ક્યાં છે? TP અને TQ. એટલે એકને નામ આપી દઈએ P અને બીજાને નામ આપી Q. હવે આને પણ જોડી દઈએ. બરાબર. હવે આગળ તમને એમ કીધું છે કે આનું માપ આપણને આપ્યું છે. કેટલું આપ્યું છે? 110. શોધવાનું શું કીધું છે? આ ખૂણો એટલે કે PT અને Q શોધવાનું છે. તો જ્યારે ખૂણો O અને ખૂણો T સામસામે આવેલા છે તો સામસામેના ખૂણા કેવા હોય? તો કે પૂરક કોણ. એટલે પૂરક કોણનો સરવાળો કેટલો થાય? 180. તો 180 માઈનસ કેટલા કરશું? 110. એટલે જવાબ કેટલો આવશે? 70 અંશ. તો આપણને આ ખૂણો કેટલાનો મળ્યો? 70 અંશ. એટલે સાચો જવાબ ખૂણો PTQ બરાબર આપણને કેટલું માપ મળશે? 70. પ્રશ્ન નંબર 12 જો બહુલક તેના મધ્યક કરતા 12 વધુ હોય તો બહુલક તેના મધ્યસ્થ કરતા ખાલી જગ્યા વધુ હોય. હવે જ્યારે પરીક્ષામાં આવા ક્વેશ્ચન પૂછે ત્યારે કન્ફ્યુઝ નહીં થવાનું. પહેલા આખો દાખલો નિરાંતે સમજવાનો, મગજમાં યાદ કરવાનો. પહેલા તો બહુલક માટેની સંજ્ઞા શું છે? તો કે z. હવે વધુ કે એટલે પ્લસ આવે. એ મધ્યક કરતા કેટલો વધુ? મધ્યકની સંજ્ઞા x બાર. મધ્યક કરતા 12 વધુ છે. બરાબર. હવે આપણે x બાર ને કરતા કરી તો x બાર બરાબર z માઈનસ 12. આવી રીતે લખી શકાય કે ન લખી શકાય? લખી શકાય. હવે આગળ શું કીધું છે આપણને? બહુલક વાળું સૂત્ર z બરાબર 3m માઈનસ 2x બાર માં આપણે કિંમત મૂકીએ તો z શોધવાનો છે. 3m માં પણ m. હવે x બાર ની જગ્યાએ શું લખશું? તો કે z માઈનસ 12. z બરાબર 3m. આનો આખા કૌંસ સાથે ગુણાકાર કરવાનો. એટલે 2 ગુણ્યા z કરી એટલે 2z ઓછે ઓછે વત્તા 2 ગુણ્યા 12 એટલે 24. હવે આ પણ z વાળું પદ અને આ પણ z વાળું પદ. તો આ માઈનસ છે તો આ બાજુ આવશે તો પ્લસ. બરાબર 3m પ્લસ 24. z પ્લસ 2z એટલે કેટલા બનશે? 3z બરાબર
3m વત્તા 24. હવે શોધવાનો z છે તો z આવે 3 ગુણાકારમાં છે, બરાબરની ઓલી સાઈડ જશે તો ભાગાકારમાં, એટલે કે 3m + 24 ભાગ્યા 3. એટલે બંને પદ આરે 3 નો ભાગાકાર કરવાનો, એટલે કે z બરાબર 3 એકુ 3, એટલે વૈધા ખાલી m, 3 અઠાને 24, બરાબર. હવે તમને એમ કીધું છે કે z બહુલક એટલે કે z તેના મધ્યસ્થ કરતા, મધ્યસ્થ એટલે m, એના કરતા કેટલો વધુ, વધુ એટલે પ્લસ, કેટલો વધુ છે તો કે 8, એટલે જવાબ શું આવશે 8. સમજાઈ ગયું?